હેડો લે ઠોટની સારીઓ કાલે મી તમે બધાને ગણિતના દાખલા ગણવા લેતા યાદ છે ને લાવ હેડો આજે ચેક કરી લઈએ જે ગોળી નાવ લખી ના લાવ્યો ને એ સ્વેચ્છાઈથી ઉભા થઈ જજો તમારા બાપાના હોમ મારા દિયોરો બે ગોતાખોરો તો હોય સો બીજા બે ચો જેલ્યા સાહેબ એકનો તો જારા થઈ ગયા છે તે તો રતનપુર બોર્ડર જ્યો છે બોટલ ચરાવા અને બીજો કઈ બોર્ડર ઉપર જ્યો છે અને સાહેબ બીજો સાહેબ કહેતા હોય તો અંદર પેઈ જાવ લ્યો નોમ લીધું રાવણના યુદ્ધમાં બચેલો રાક્ષસ આવી ગયો ના પેલા એમ કેક દાખલા ગણીને લાવ્યો તું સાહેબ દાખલો તો તમે એડમિશન વખત જમા કરાવવાનો નતો કીધું તમે કહેતા હોય તો કઢાઈ લઉં હાલત ને તમને આલ દઉં કોમ કરતા એ બધા આજે હોમાઓ આજે તમારી વાત છે આવો આગળ આવ્યો અમાય કશું વાંધો નહીં રિસેસમાં પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં જઈને કહું છું બધું પેલા રમણ ડેટા સાહેબ તમારા મરી જેલા બાપાને જેમ તેમ બોલતા હતા હા હરા મીઠી હોપારી તું મને તેમ કહેવાલું છે તારા બાપાનો નંબર બોલ તારા બાપાનો નંબર બોલ આજ તો એનું આય બોલાઈને તારા પાછળ બંબુ ફિટ કરાવવાનું છે બોલ તારા બાપાનો નંબર 98 2 કિલો 54 2 કિલો ભજ્યો અલ્યા મલચોન ચટણી નહીં રાખતા અલ્યા એ નેના દિયોરો ચણા ચોરના આશિકો ગેલ ગોળી ના તમારા બાપાનો નંબર આલો છો કઈ ફસાણવેજ તઈ ખવારો છો સાહેબ એ બધું સોરોના પગની વાટક કહેવાય લીજી બે હવા દો અને કાલે લખીને લાવ્યું તમારી સોગન તું શું ઘરીના મારો અમાય ગોળીના મારી સોગન ખાઈને તારા મારું 12મું 13મું ખાવું છો અમાય હોય ઊંધો પણ અંગૂઠા પકડ બસ ને નાખી દીધું ને દાજે ઉપર મેઠું મારા બચપન થી અંગૂઠા જ છો હું તો અપંગ નહીં મને બુઠો કઈ નહીં બોલાવતા બધા એટલે બેલ બુદ્ધિના ગોળ ના અપંગ કહેવાય એટલે હા હરા તારી તો લે મારા મોઢામાં કોક ના કરી જાય મને સમજાઈ દેજો લે હા હરા નિશુક છે